તો કેમ છો મિત્રો? જય માતાજી બધાઈને. તો આપણે એક ઘટના એવી બની છે અને જોઈ છે એટલે આપણને આ વિડીયો બનાવવાનું યાદ આવ્યું કે જે પીતા હોય ને એના માટે જ છે, જે ન પીતા હોય ને એના માટે નથી. એટલે ખોટી કોઈ કોમેન્ટ કરવી નહીં કે અત્યારના જુવાનિયાઓ પીવાના રવેડે સડી ગયા છે. એના માટે હું આ વિડીયો બનાવું છું કે નાની નાની ઉંમરમાં પીવાનું શરૂ કરી દેશે અને પીવાના રવેડે સડી જાય છે. લગ્નના 3 વર્ષ કે 4 વર્ષ કે 6 વર્ષ થયા હોય અને પીવાનું શરૂ કરી દેશે. પહેલાં તો લગ્ન પહેલાં તો કોઈ પીતા જ ન હોય અને એમ નથી એના ઘરે 2 સંતાન હોય કે 1 સંતાન હોય એનું કોઈ ભવિષ્ય વિચારતા નથી કે નથી એના ઘરનાનું વિચારતા કે નથી એની પત્નીનું વિચારતા. બસ એ તો પીવાના રવેડે સડી ગયા એટલે પૂરું. પછી પાછળવાળાને કેટલું સોસવાનું હશે એ કોઈ અત્યારે વિચારતા નથી. જો આવા જુવાનિયાને તો મારે એટલું જ કહેવું છે, તમે તો પી પીને પૂરા થઈ જશો અને વૈયાઈ પણ જશો અને તમારી ઘરવાળીને તો એટલું સોસવાનું હશે કે કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેમ કે નથી 1 સંતાન હોય કે 2 હોય એટલે એને નથી બીજા ઘરે જવાતું કે નથી આ ઘરે પણ વ્યવસ્થિત રહી શકતી. કેમ કે જીવન જીવવા માટે એક જીવનસાથીની જરૂર હોય છે અને જીવનસાથી જ બગડી જાય છે તો જિંદગી જીવવાનો પછી કોઈ અર્થ નથી હોતો અને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એના બાળકોનું વિચારવું પડે, નાની ઉંમરમાં એને પણ કામે જવું પડે છે. એટલે પ્લીઝ આવા જુવાનિયાને તો હું એટલું જ કહેવા માગું છું કે પીવાના રવેડે કોઈ સડતા નહીં. અને આપણે તો આ ઘટના જોઈ છે એટલે આપણને વિડીયો બનાવવાનું અને અંદરથી એમ જોઈએ કે આવો વિડીયો બનાવવો છે અને જોયેલું છે અને આપણે તો જોઈ પણ નથી શક્યા એવું. એટલે પ્લીઝ કોઈ આવા રવેડે સડતા નહીં. નાની ઉંમરમાં તમારા બાળકોનું વિચારો અને તમારા ભવિષ્યનું પણ વિચારો. તો જય માતાજી બધાને.